માંગેલું બધું જ મળી જાય, દિલથી દુઆ કરો તો માંગેલું બધું જ મળી જાય, વાણી અને વર્તનમાં જો મીઠાશ હોય તો દુશ્મન પણ નમી જાય. જય શ્રી કૃષ્ણ. આદરણીય ડાયરેક્ટર શ્રી, આચાર્ય શ્રી, વંદનીય ગુરુજનો તથા આ શાળામાં અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે સંચાલન. સરસ મજાની પ્રાર્થના બોલ્યા બાદ સમાચાર. જીવનમાં હોય કે છાપામાં છપાયેલું બધું સાચું હોતું નથી અને સાચું બધું છપાતું નથી, તો દેશમાં થતી અવનવી ઘટનાઓની માહિતી કરવા સમાચાર લઈને આવશે રાગીનીબેન. માનનીય ડાયરેક્ટર મેડમ, આચાર્ય, સ્ટાફગણ તથા આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો, ગુડ મોર્નિંગ. સમાચાર. આજનો મારો વિષય છે સમાચાર પત્ર. સમાચાર પત્ર નંબર 1. વિરમગામમાં સમય દર્શાવતા નૂતન ટાવર સાથે પુસ્તકાલયનું લોકાર્પણ. સમાચાર પત્ર નંબર 2. બનાસકાંઠા જિલ્લામાં મેઘો મુસળધાર વરસ્યો. સમાચાર પત્ર નંબર 3. કોડીનાર વેડાર હાઈવે પર સરસ્વતી નદી ઉપરના પુલ પરથી ભારે વાહનો પર પ્રતિબંધ. સમાચાર પત્ર નંબર 4. જૂનાગઢ સિવિલમાં આજથી 7 દિવસ સોફ્ટ સ્કિલની ટ્રેનિંગનું આયોજન. સમાચાર નંબર 5. ખેતી પાકમાં બધી જીવાત દુશ્મન નથી, અમુક કીટાણુ ફાયદાકારક છે. આભાર. ત્યારબાદ ગીતાજીનો શ્લોક. શ્રીમદ ભગવદ ગીતામાં લખ્યું છે કે દરેક સમસ્યાના 3 ઉપાય છે: ધીરજ રાખો, બદલી નાખો કે છોડી દો. તો આજના દિવસે ગીતાજીનો શ્લોક લઈને આવશે રામભાઈ. માનનીય ડાયરેક્ટર મેડમ, આચાર્ય શ્રી, વંદનીય ગુરુજનો તથા આ શાળામાં અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે ગીતાજીનો શ્લોક. હું કોઈ કાળમાં ન હોતો એવું નથી, તું ન હતો એક કે આ રાજાઓ ન હતા એવું પણ નથી, હવે એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ. જે જીવાત્માને આ શરીર બાળપણ, યુવાનની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે. એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી. ભગવાન જ્યાં સુધી તમારું ધાર્ય નહીં થવા દે, ત્યાં સુધી તમે નહીં માનો કે આ જીવનમાં બધું જ ભગવાનનું ધાર્ય થાય છે. તો આ ભગવાનને યાદ કરતું ભજન લઈને આવશે રિંકલભાઈ. માનનીય આચાર્ય શ્રી, વંદનીય ગુરુજનો તથા આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, આજનો મારો વિષય ભજન. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે, એને મને માયા લગાડી રે. માખણનો ચોર મારો ગિરધર ગોપાલ છે, એને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. ગોવર્ધને વાલો મારો ગિરધર ગોપાલ છે, એને મને માયા લગાડી રે. માંધારીને વાલો મારો ગિરધર ગોપાલ છે, એને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. આભાર. ત્યારબાદ સુવિચાર. ભરોસો હોય ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગે છે, પણ જ્યારે ભરોસો તૂટી જાય છે ત્યારે સાચી વાતો પણ ખોટી લાગે છે. તો આજના દિવસે સુવિચાર લઈને આવશે રોહિતભાઈ. માનનીય ડાયરેક્ટર મેડમ, આચાર્ય શ્રી, વંદનીય ગુરુજનો તથા આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, આજનો મારો વિષય છે સુવિચાર. મિત્ર એવો શોધ હોય, ઢાળ શરીફો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય. આ પંક્તિ દ્વારા કવિ સમજાવે છે કે મિત્ર કેવો હોવો જોઈએ. કવિ ઢાલના ઉદાહરણ દ્વારા સમજાવે છે. યોદ્ધા જ્યારે યુદ્ધમાં લડતો હોય ત્યારે ઢાલ આગળ આવીને રક્ષણ કરે છે, તેમ મિત્ર પણ દુઃખના સમયે આગળ આવીને રક્ષણ કરવું જોઈએ. પછી યુદ્ધ પૂરું થાય ત્યારે ઢાલ પાછળ હોઈ જાય છે, તેમ મિત્ર પણ સુખના સમયે પાછળ હોવો જોઈએ.
આમ કવિ કહે છે કે મિત્રો દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોવો જોઈએ. અસ્તુ. આભાર. ત્યારબાદ જાણવા જેવું, જો ભણતરનું મહત્વ ખાલી નોકરી મેળવવા પૂરતું જ હોય તો સમાજમાં નોકરો જ પેદા થશે. માલિકો નહીં. તો આજના રીતે જાણવા જેવું લઈને આવશે સંધ્યાબેન. અહીં પધારેલ ડાયરેક્ટર મેડમ, આચાર્ય શ્રી, વંદનીય ગુરુજનો તથા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે જાણવાનું. તારીખ 14/7/2025 વાર સોમવાર. નંબર 1, સૌથી મોટું તાજા પાણીનું સરોવર વુલર સરોવર છે. નંબર 2, અરબ સાગરને મળતી સૌથી લાંબી નદી નર્મદા છે. નંબર 3, સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય સિક્કિમ છે. નંબર 4, સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કેરળ છે. આપણા દેશમાં ઘણા મહાન પુરુષો થઈ ગયા છે. તો એવા જ એક મહાન પુરુષ વિશે દિનેશ લઈને આવશે મયુરજીબેન. માનનીય આચાર્ય શ્રી, ડાયરેક્ટર મેડમ અને વંદનીય ગુરુજનો તથા આ શાળામાં અભ્યાસ કરતા વાળા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે દિનેશ શિવાનંદ સરસ્વતી. સ્વામી શિવાનંદ સરસ્વતીનું પૂર્વ નામ નામ કુકુ સ્વામી હૈર હતું. તેમનો જન્મ તમિલનાડુના પટમલાઈ ગામમાં 1879માં થયો હતો. વિદ્યાભ્યાસ પૂર્ણ કરી તેઓ ડૉક્ટર બન્યા. તેઓ દવા ઉપરાંત આર્થિક સહાય પણ તેમને કરતા. સાથે સાથે તેઓ ઓમ નમઃ શિવાયનો જપ સતત ચાલુ રાખતા. ઋષિકેશમાં સ્વામી વિશ્વાનંદે તેમને સંન્યાસી દીક્ષા આપી. કુકુમાંથી સ્વામી શિવાનંદ બન્યા. સાક્ષાત્કાર માટે હિમાલયના તીર્થોની યાત્રા કરી. જ્યાં જઈ હરિકીર્તન, યોગાસન અને પ્રાણાયામનું નિદર્શન કરતા. આધ્યાત્મિક જ્ઞાનના પીપાસુઓને